નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। રંકમાંથી રાજા બની શકો છો માત્ર તમે કીડીઓને આ વસ્તુ ખવડાવશો તો તમારા જીવનમાં તમે નહીં ધારી હોય એટલું સુખ સંપત્તિ મેળવી શકશો। તમને ખબર નહીં હોય કે આપણા હિન્દુ પ્રાચીન ગ્રંથોમાં કીડીઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે। બીજા કરમ કીટ થોડો સમય જીવે છે અને કીડી 30 વર્ષ સુધી જીવન જીવી શકે છે। કીડીઓને અદ્ભુત એવી ઉર્જા શક્તિ હોય છે કે આજુબાજુ કંઈ વસ્તુ પડી હોય તો એ મહેસૂસ કરી શકે છે, એને ઓળખી શકે છે અને એ વસ્તુ સુધી તે પહોંચી જાય છે। કીડીનું વજન બહુ ઓછું હોય છે પણ અદ્ભુત એનામાં શક્તિ હોય છે કે તે 10 ગણું વજન એના વજન કરતાં ઉઠાવી શકે છે। કીડીઓ એકબીજા સાથે વાત પણ કરે છે। આ પણ તમને નવાઈની વાત લાગે છે। જ્યારે કોઈ વસ્તુ પડી હોય દૂરની જગ્યાએ તો એક કીડી કદાચ જોઈ જાય કાં સૂંઘી જાય તો બીજી કીડીને વાત કરે, ત્રીજી કીડીને વાત કરે, એમ કીડી નગર પણ હોય છે। એટલો સંપ અને એકતો એમનામાં હોય છે। મિત્રો, તમને કદાચ ખબર નહીં હોય પણ આપણા શાસ્ત્રોમાં કીડીઓને ખૂબ જ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે। સાધારણ કીડીઓ હોય એ ભગવાન વિષ્ણુ સાથે સીધો સંબંધ હોય છે અને કાળી કીડીઓ હોય તો શનિદેવ સાથે સીધો સંબંધ હોય છે એવું માનવામાં આવે છે। મિત્રો, તમને કદાચ બીજું પણ ખબર ન હોય, માતા લક્ષ્મીજીને કીડીઓ ખૂબ જ પ્રિય હતી એવું પણ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ છે કે જો કદાચ ઘરમાં કીડીઓ નીકળે છે તો એ ખૂબ જ સકારાત્મક અને સારો એવો સંકેત તમને મળે છે। કદાચ જો તમને કીડિયારું દેખાય, કીડીઓ કંઈ વસ્તુ લાવતી ખેંચતી દેખાય તો એ તમારા માટે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે। મિત્રો, ભગવાન વિષ્ણુ સાથે સીધો સંબંધ હોય છે કીડીઓનો, જે સાધારણ કીડી હોય છે એમનો। જો કદાચ તમને લોટ ખવડાવો છો, મિશ્રી એટલે કે ખાંડ ખવડાવો છો, ગોળ ખવડાવો છો, કોઈ એવો પ્રકારની ખાદ્ય વસ્તુ ખવડાવો છો તો તમારા જીવનમાં માનસિકતા હોય, અનેક પ્રકારની બાધા નડતર હોય તો એ બધી દૂર થાય છે। જ્યારે કાળી કીડીઓ એ શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે અને મિશ્રી એટલે કે ખાંડ અને લોટ ભેળવીને તમે એમને ખવડાવો છો તો જે કંઈ શનિદેવની નડતર બાધાઓ તમને હોય તો એ બધી દૂર થાય છે। ધારો કે કોઈ વ્યક્તિ નારિયેળ હોય તો એમાં નારિયેળ છોલી ઉપરથી ફોતરા ફોલી અને અંદર લોટ કે સુખડી કે કંઈ ઘી કે આટો એવું ભેળવી અને કીડીઓને કીડીનગર પૂરતો હોય છે। કોઈ ચણાનો લોટ હોય, કોઈ ઘઉંનો લોટ હોય, બાજરીનો લોટ હોય તો આ લોકો બધું ભેળવી, ઘી ગોળ અંદર ભેળવી અને કીડીનગરો પૂરતા હોય છે। તો એવા લોકો ખૂબ જ સમૃદ્ધ અને સુખી હોય છે એવું માનવામાં આવે છે। કીડીનગરો પૂરવાથી તમારા જીવનમાં જે તમે ફળ નહીં ધાર્યું હોય એવું ફળની પ્રાપ્તિ થાય છે। પણ જ્યારે જ્યારે તમે આ કીડીનગરો પૂરો છો, કીડિયારો પૂરો છો, જાઓ છો લોટ ખવડાવવા માટે, ત્યારે ભાવ નિસ્વાર્થ અને ધર્મમય હોવો જોઈએ। આ વસ્તુ મિત્રો યાદ રાખવાની, નહીં કે ભગવાન જોડે માગવાથી કે હું આ ખવડાવું છું તો મને કંઈક મળવું જ જોઈએ એવો ભાવ રાખવો નહીં। જ્યારે તમે કીડીઓને રોજિંદા જીવનમાં તમે એમને ભોજન કરાવો છો, થોડા ઘણું કંઈક ખવડાવો છો, એવો તમારામાં ભાવ છે નિસ્વાર્થ, તો પરમ કૃપાળુ પરમાત્માની દયા તમારા પર 1000% થાય છે। જો તમે ધર્મથી ઢુકડા અને પાપથી વેગળા રહેશો તો 100% તમારા જીવનમાં ઉદ્ધાર થશે। આ જીવનમાં જો તમે ધર્મમય કાર્ય કર્યું હશે, નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયા, લાગણી, પ્રેમ રાખ્યો હશે તો આ કુદરતનો એવો નિયમ છે કે તમે જેવા હશો એવા તમે બની જશો, જેવું વિચારો છો એવા તમે થઈ જશો। જો તમારા વિચાર ધર્મમય અને સારા કર્મો કરવાના હશે તો 100% તમે સારા બની જશો, એટલે કે રંક હશો તો પણ તમે રાજા બની જશો। નિસ્વાર્થ ધર્મનું કાર્ય કરવાથી, કોઈનું સારું ભલું કામ કરવાથી, જો તમારા જોડે કંઈ પણ ન હોય
તો પણ જો તમે કોઈનું ભલું ઈચ્છો છો, સારું વિચારો છો અને સારા વિચાર થકી પણ તમે પરમાત્માને પદ પામી શકો છો. કંઈ ન હોય તો કંઈ નહીં, પણ થોડા ઘણું બની શકે તો રામનું નામ લેવું, પ્રભુનું નામ લેવું, બની શકે તો કોઈ પણ જીવ પ્રત્યે દયા લાગણી રાખવી. દયા છે ધર્મનું મૂળ છે અને ધર્મથી જ ટુકડો હોય છે ભગવાન. એટલા માટે તમે જે કર્મ કરો એ શુદ્ધ કરજો. તમે કોઈ સુખડી ખવડાવો છો, કોઈ નારિયેળ ખવડાવો છો, લોટ ખવડાવો છો અથવા કોઈ એવા પ્રકારના દાણા ખવડાવો છો તો નાનામાં નાનો જીવ પણ રાજી રહે છે. અને એ રાજી રહે છે, એનો અંતરનો આંતરડીનો નાદ જો રાજી રહે છે તો એની દયાથી પરમાત્મા પણ રાજી થાય છે. અને પરમાત્મા રાજી થાય એટલે તમારા જીવનમાં તમે જે ધાર્યું હોય એવું પરમાત્મા તમને ફળ આપે છે. કારણ કે તમે કોઈ બીજાનું સારું ભલું વિચાર્યું છે, તમે બીજાને ખવડાવો છો, એની આંતરડી ઠારો છો, ભલું કામ કરો છો, એટલે પરમાત્મા તમને 100% સારું ફળ આપશે. જય ગુરુદેવ, જય મા.